હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે વર્ક એનર્જી થિયરમ સ્ટાર્ટ કરેલું હતું. વર્ક એનર્જી થિયરમ પરથી આગળ જતાં આપણે બે સ્પેશિયલ કેસ જોયેલા, જેમાં પહેલા કેસની અંદર આપણે ફક્ત સ્યુડો ફોર્સ એટલે કે આભાસી બળના કાર્યને શૂન્ય લઈ લીધું અને આગળ જે ચર્ચા કરી હતી બીજી એમાં આપણે લીધું હતું વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે સંરક્ષી બળ વડે થતું કાર્ય, એને આપણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, ઋણ ફેરફાર લીધો હતો માઇનસ ડેલ્ટા યુ. અને ત્યાંથી આપણે ઇક્વેશન લાવેલા કે વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ વડે થતું કાર્ય અને અસંરક્ષી બળ વડે થતું કાર્ય એ યાંત્રિક ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય, એટલે કે ઈ ફાઇનલ માઇનસ ઈ ઇનિશિયલ. અને બીજા કેસની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે જો કોઈ પણ અસંરક્ષી બળ હાજર ન હોય અથવા તો એના વડે થતું કાર્ય ઝીરો હોય અને બાહ્ય બળ પણ ન લાગતું હોય, એટલે કે એના વડે પણ થતું કાર્ય શૂન્ય હોય અને સ્યુડો ફોર્સ એટલે કે આભાસી બળનું કાર્ય શૂન્ય અને ફક્ત કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી બળ વડે થતું કાર્ય જ હોય, તો એ કન્ડિશનમાં આપણે કાર્ય ઉર્જા પ્રમેયનું કન્વર્ઝન કરી શકીએ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે બે કન્સેપ્ટ જોયા હતા, જેમાં એક હતો આપણો વર્ક એનર્જી એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય અને બીજું હતું ઉર્જા સંરક્ષણ, યાંત્રિક ઉર્જા સંરક્ષણ. હવે આપણે એના પર બે ક્વેશ્ચન પણ સોલ્વ કરેલા હતા લાસ્ટ લેક્ચરમાં અને આજે આપણે આગળ વધુ ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, એક ક્વેશ્ચન આપ્યો છે આપણને, એક્ઝામ્પલ નંબર 3. આ એક અલગ પ્રકારનો ઢાળ કહી શકાય અને આમ જોઈએ તો વેજ કહેવામાં આવતું હોય છે, WEDGE, વેજ. એક બ્લોક છે જેને સ્મોલ h જેટલી ઊંચાઈ પરથી અહીંયાથી મુક્ત કરવામાં આવે છે અને આ જે વેજ છે આપણું એ ફિક્સ છે. બીજા છેડા પર અહીંયા સ્પ્રિંગ જોડેલી છે જેનો બળ અચળાંક કે આપેલો છે. ઉપરથી બ્લોક મુક્ત કરી એટલે અહીંયાથી આ રીતે ગતિ કરીને આમ નીચે આવશે અને નીચે આવશે એટલે એની પાસે વેગ હશે એટલે સ્પ્રિંગને દબાવશે. આપણને અહીંયા કહી દીધું છે કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી આ હાઇટ પર 0 છે. હવે આપણે કઈ કઈ ઉર્જા છે એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા અહીંયા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી GPE થઈ જશે mgh, કારણ કે 0 થી h જેટલી ઊંચાઈ પર છે એટલા માટે. અહીંયા એની પાસે કાઇનેટિક એનર્જી 0 હશે, કારણ કે કોઈ વેગ નથી મુક્ત કરવાનું છે, બીજી કોઈ ઉર્જા અહીંયા નથી. નીચે વાત કરીએ તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી આપણે 0 કહી દીધી. કાઇનેટિક એનર્જી અંતિમ ગતિ ઉર્જા, એ અંતિમ ગતિ ઉર્જા પણ 0 હશે, કારણ કે બ્લોક નીચે આવે છે ત્યારે એની પાસે વેગ હશે, એ વાત બરાબર છે. પણ અહીંયાથી જ્યારે સ્પ્રિંગ સાથે અથડાય અને સ્પ્રિંગને દબાવે એટલે સ્પ્રિંગ એના ઉપર પુનઃ સ્થાપક બળ વિરુદ્ધ દિશામાં લગાડશે એટલે બ્લોક ધીમે ધીમે ધીમો પડતો જાય અને છેલ્લે અટકી જશે. એટલે ગતિ ઉર્જા પણ 0 થઈ ગઈ. પણ એ બધી જ ગતિ ઉર્જા ક્યાં કન્વર્ટ થઈ ગઈ હશે? તો કે સ્પ્રિંગ પોટેન્શિયલ એનર્જીમાં, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં, કે જેને આપણે 1/2k x max સ્ક્વેર વડે દર્શાવીશું, કારણ કે મહત્તમ સંકોચન પૂછવામાં આવેલું છે. તો આ થઈ ગઈ ચર્ચા આપણી. હવે અહીંયા મારે કાર્ય ઉર્જા પ્રમેય લગાડવું જોઈએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ લગાડવું જોઈએ? તો કે ચેક કરીએ. તો કે વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે અસંરક્ષી બળ વડે થતું કાર્ય 0 છે, કારણ કે કોઈ અસંરક્ષી બળ નથી લાગતું. એવી જ રીતે સ્યુડો ફોર્સ, આભાસી બળનું કાર્ય પણ 0 છે, સાથે સાથે કોઈ પણ બાહ્ય બળ પણ નથી લાગતું એટલે એક્સટર્નલ ફોર્સનું કાર્ય પણ 0 છે. ફક્ત વજન બળ લાગે છે અને વજન બળને કારણે એટલે કે સંરક્ષી બળને કારણે ગતિ થાય છે. સ્પ્રિંગ ફોર્સ પણ કન્ઝર્વેટિવ ફોર્સ છે, સંરક્ષી બળ છે, એટલે એની કોઈ ચર્ચા આપણે કરવાની આવતી નથી. તો અહીંયાથી થઈ જશે ઈ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ઈ ફાઇનલ, પ્રારંભિક યાંત્રિક ઉર્જા. તો પ્રારંભમાં કેટલી યાંત્રિક ઉર્જા છે? mgh પ્લસ 0. તો અહીંયા વેલ્યુ લખી દઈએ, mgh પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ
અંતિમમાં ચર્ચા કરીએ તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી 0 છે, પ્લસ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી પણ 0 છે, અને સ્પ્રિંગની ઉર્જા બાકી છે તો પ્લસ હાફ કે એક્સ મેક્સ સ્ક્વેર. અહીંયા મારે એક્સ શોધવો છે તો આપણે એક્સને કરતા બનાવી દઈએ. તો એક્સ મેક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 2mgh છેદમાં કે. તો અહીંયાથી એક્સ મેક્સની વેલ્યુ થઈ જશે અંડર રૂટ ઓફ 2mgh ડિવાઈડ બાય કે. તો કંઈક આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો બીજો એક ક્વેશ્ચન તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર. સરસ સવાલ છે. અહીંયાથી એક સ્પ્રિંગ વડે બ્લોકને સ્પ્રિંગ જોડેલી છે દિવાલ સાથે, ગરગડી પરથી પસાર થઈને બીજી સ્પ્રિંગ વડે અહીંયા એક બ્લોક મૂકેલો છે. આ લેવલ પર આપણને એવું કીધું છે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી 0, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અહીંયાથી બ્લોકને મુક્ત કરવામાં આવે છે. આ જે પહેલી લાઈન છે એ એની નેચરલ લેન્થ છે સ્પ્રિંગ. નેચરલ લેન્થ એટલે મૂળ લંબાઈ. આ જે બીજી લાઈન છે એ થઈ જશે એની મીન પોઝિશન. મીન પોઝિશન એટલે મધ્યમાન સ્થાન. હવે મીન પોઝિશન કેવી રીતે શોધાય? ચેપ્ટર નંબર 5 ની અંદર જ્યારે આપણે સ્પ્રિંગ ફોર્સ ભણેલા ત્યારે ઓલરેડી વાત કરી હતી, છતાં હું હજી એક વખત બતાવી દઉં છું કે આ સ્પ્રિંગ ઉપર આપણે સ્મોલ એમ ડરનો બ્લોક લગાડેલો હોય તો બ્લોક પર નીચે તરફ mg લાગતું હોય અને સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ kx ઉદ્ભવે. જ્યારે kx બરાબર mg થઈ જાય ત્યારે મેઇન પોઝિશન એટલે કે મધ્યમાન સ્થાન પર છે કે જ્યાં એના પર પરિણામી બળ 0 હોય, F net ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયાથી x બરાબર આપણને મળી જશે mg બાય કે. ક્લિયર છે? તો આ થઈ ગઈ મીન પોઝિશન. એના કરતાં પણ નીચે 2mg બાય કે જેટલો બ્લોકને ખેંચીને અહીંયાથી મુક્ત કરવામાં આવે તો આપણને એવું કીધું છે કે અહીંયાથી મુક્ત કરતા બ્લોક જ્યારે મધ્યમાન સ્થાન પાસે પહોંચે ત્યાં બ્લોકનો વેગ શોધવાનો છે. તો હું સૌથી પહેલા તો આ જે પોઝિશન છે એને નામ આપી દઈએ. ધારો કે હું આને A કહી દઉં અને આ પોઝિશન મીન પોઝિશનને હું B કહી દઉં. કઈ કઈ ઉર્જા છે એની વાત કરીએ તો આપણે લખી દઈએ અહીંયા A પાસે યાંત્રિક ઉર્જા કેટલી હશે? તો A પાસે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી તો 0 છે, પ્લસ અહીંયાથી રિલીઝ કરવાનું છે એટલે એની ગતિ ઉર્જા પણ 0 હશે. સાથે સાથે મારે અહીંયા લખવું પડે સ્પ્રિંગ. તો સ્પ્રિંગ આટલી ખેંચાયેલી છે. હવે સ્પ્રિંગની અંદર આપણે 1/2 kx સ્ક્વેર લખતા હોઈએ તો x એ ખરેખર નેચરલ લેન્થ એટલે કે એની મૂળ લંબાઈથી જે લંબાઈમાં વધારો થયો હોય એ લખવાનો હોય. તો 2mg બાય કે પ્લસ mg બાય કે એટલે કે અહીંયા આવી જશે 3mg બાય કે નો વર્ગ. તો આ થઈ ગઈ એ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા. એવી જ રીતે જો હું બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા લખું તો બી બિંદુ પાસે જો વાત કરીએ તો મીન પોઝિશન અહીંયા એની પાસે પોટેન્શિયલ એનર્જી, બોલો અહીંયા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી આપણે 0 વિચારેલી છે. તો અહીંયાથી આટલી હાઈટ પર ગયું તો એમ કહેવાય કે mgh, h એટલે થઈ જશે આટલી હાઈટ 2mg બાય કે, પ્લસ એની પાસે ગતિ ઉર્જા હશે એટલે કે ગતિ ઉર્જા લખાય 1/2 mv સ્ક્વેર, પ્લસ હજી પણ સ્પ્રિંગ આટલા ભાગમાં તો ખેંચાયેલી જ છે મેઇન પોઝિશન સુધી, તો એના માટે લખાશે 1/2 કે x બરાબર આવશે mg બાય કે આખાનો વર્ગ. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ફક્ત સ્પ્રિંગ ફોર્સ છે અને વજન બળ છે, બીજું કોઈ અસંરક્ષી બળ નથી. સ્પ્રિંગ ફોર્સ અને વજન બળ બંને, ગુરુત્વાકર્ષણ બળ એ બંને શું છે તો કે સંરક્ષિત પ્રકારનું બળ છે. એટલે અહીંયા આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડી શકીશું. એટલે કે પ્રારંભિક EA બરાબર અંતિમ EB, આ બંને એનર્જી
સમાન હશે. તો બંનેને સરખાવીએ તો હાફ કે અને વર્ગ અંદર આપી દઈએ તો લખાશે 9m²g² ઇઝ ઇક્વલ ટુ 2m²g² પ્લસ હાફ mv² પ્લસ હાફ k ઇન્ટુ m²g² તો સૌથી પહેલા તો આ k કેન્સલ થાય છે, દરેકમાંથી એક એક m પણ કેન્સલ થઈ ગયા. હવે વેગ મારે શોધવો છે તો એ પદને કરતા બનાવીએ તો અહીંયાથી થઈ જશે v²/2 અહીંયાથી v²/2 ઇઝ ઇક્વલ ટુ બાકી બધા જ પદને સામે મોકલી દઈએ તો 9/2 m g²/k માઇનસ આ પદ સામે જાય એટલે લખાશે 2m g²/k. આ પદ પણ સામે જાય તો લખાય માઇનસ 1/2 m g²/k. તો આને આપણે કંઈક આ રીતે લખી શકીશું કે v²/2 ઇઝ ઇક્વલ ટુ 9/2 m g²/k માઇનસ 2 છે તો આપણે એને લખી શકીએ 4/2 m g²/k માઇનસ 1/2 m g²/k. બધાના છેદમાંથી 2 કેન્સલ થઈ જાય તો v² બરાબર થઈ જશે 9 - 4 - 1 m g²/k એટલે 9 માંથી 4 એટલે 5, 5 માંથી 1 એટલે 4, 4m g²/k થઈ ગયું. તો અહીંયાથી v બરાબર મળી જશે આપણને √4m g²/k. તો 2g બાર √m/k આ થઈ ગયો વેગ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તો આ રીતે આપણે બીજા બધા ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 5. આકૃતિમાં આપણને એક સપાટી ઉપર બ્લોક મૂકીને આપેલો છે સ્મોલ m દળનો જે v0 જેટલા વેગથી ગતિ કરે છે અને t બરાબર 0 સમય છે. અહીંયા જે સપાટી છે ને એ હવે ઘર્ષણવાળી છે. આપણને એવું કીધું છે કે સ્મોલ m દળનો બ્લોક v0 જેટલા વેગથી ગતિ કરે છે અને ઘર્ષણને કારણે બ્લોક સ્મોલ l જેટલું અંતર કાપીને સ્થિર થઈ જતો હોય તો પ્રારંભિક વેગ v0 છે એનું મૂલ્ય કેટલું હશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવું, જેમ કે હું અહીંયા એમ લઈ લઉં કે ભાઈ આ પોઈન્ટ જે સપાટી છે ત્યાં ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી 0 થઈ ગઈ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. સાથે બીજી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે અહીંયા ફક્ત કન્ઝર્વેટિવ ફોર્સ નહીં પણ ઘર્ષણ આવી ગયું મ્યુ એટલે. તો ઘર્ષણ છે ફ્રિક્શન એ નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે. કેવું છે? નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષી પ્રકારનું બળ છે, જેના કારણે અહીંયા આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડી શકીશું નહીં. અહીંયા મારે કમ્પલસરી કાર્ય ઉર્જા પ્રમેય પરથી જ દાખલો ગણવો પડશે. તો ચાલો જોઈએ કેવી રીતે સમજીએ. પહેલા તો તમને યાદ હોય તો આપણે જે કેસ 1 જોયો હતો ને એ અહીંયા લાગુ પડશે. શું હતો કેસ 1? તો કે વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ E ફાઇનલ માઇનસ E ઇનિશિયલ. બરાબર ને? કે જે ખરેખર હતું ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. અહીંયાથી આપણે આ સૂત્ર લાવેલા હતા E ફાઇનલ માઇનસ E ઇનિશિયલ.
હવે વિચારો કે આ બ્લોક તો આ જ સપાટી ઉપર ગતિ કરે છે, એ જ સપાટી પર ગતિ કરતો હોય એનો મતલબ કે એની સ્થિતિ ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, એટલે ડેલ્ટા યુ 0 થઈ જાય. સાથે સાથે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, એટલે વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ પણ 0 થઈ ગયું. તો આપણી પાસે વધશે ફક્ત વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષિત બળ વડે થતું કાર્ય બરાબર ડેલ્ટા કે. બોલો, આ કાર્ય ઉર્જા પ્રમેય જ આવી ગયો. કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. જેટલા બળ લાગે છે બધા જ બળ વડે કાર્ય અને એના બરાબર શું થઈ જાય તો કે ગતિ ઉર્જાનો ફેરફાર. તો અહીંયા ઘર્ષણ તરીકે ઘર્ષણનું કાર્ય જો મારે લખવું હોય તો ઘર્ષણ લાગશે પાછળ અને ગતિ કરે છે આગળ, એટલે મારે લખવું પડે અહીંયા માઇનસ મ્યુ એમ જી. આ થઈ ગયું ઘર્ષણ, અને ઘર્ષણ સાથે એલ જેટલું અંતર કાપે છે. ગતિ ઉર્જાની ફેરફારની વાત કરીએ તો અંતિમ ગતિ ઉર્જા 0 અને પ્રારંભિક છે પ્રારંભિક છે હાફ એમ વી 0 સ્ક્વેર. સાદરૂપ આપી દઈએ તો મ્યુ એમ જી એલ is equal to 1/2 mv0 સ્ક્વેર. હવે અહીંયાથી આપણી પાસે m અને m કેન્સલ થઈ જશે, એટલે મ્યુ જી એલ બરાબર હાફ v0 સ્ક્વેર થઈ જાય. તો અહીંયાથી મારે વેગ શોધવો છે તો v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 મ્યુ જી એલ આવું કંઈક મળશે. 2 મ્યુ જી એલ. તો v0 બરાબર અંડરરૂટ ઓફ 2 મ્યુ જી એલ. આ રીતે કંઈક સોલ્વ કરી શકાય. ધારો કે આની અંદર વેગની જગ્યાએ મને કદાચ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે, વેગની જગ્યાએ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એલ શોધો, કેટલું અંતર કાપીને અટકશે એ શોધો. તો મારે અહીંયા v0 ને કરતા બનાવવાની જગ્યાએ એલ ને કરતા બનાવવાનો થાય. તો એલ નો આન્સર આ સમીકરણ પરથી આવી જશે v0 સ્ક્વેર છેદમાં 2 મ્યુ જી. તો આ રીતે એલ પણ શોધી શકાય. તો આ રીતે કંઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકાતો હોય. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જોઈએ આગળ. તો વધુ એક ક્વેશ્ચન તમે જોઈ શકો છો સ્ક્રીન પર. એક્ઝામ્પલ નંબર 6 આગળના ક્વેશ્ચન જેવો છે, પણ પહેલા બ્લોક ઓલરેડી ગતિ કરતો હતો અને એને આપણે સ્થિર કરવાનો હતો. જ્યારે હવે બ્લોક સ્થિર છે, આપણે એના પર ફોર્સ લગાડીશું F0 જેટલું આગળ તરફ, અને L અંતર કાપે ત્યાં સુધીમાં એને કેટલો વેગ મેળવ્યો એ શોધવાનું છે. તો અહીંયા પણ ફરીથી ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ, અહીંયા ખાસ ધ્યાન રાખજો બાહ્ય બળ પણ લગાડેલું છે, ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જાનો ફરીથી કોઈ ફેરફાર નથી એટલે આપણે ડાયરેક્ટલી લખી શકીશું ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર. નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષિત બળ એટલે કે ઘર્ષણ, એના વડે થતું કાર્ય લખવું હોય તો માઇનસ મ્યુ એમ જી ઇન્ટુ એલ પ્લસ F0 જેટલું બળ લાગે છે એના વડે થતું કાર્ય તો F0L ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા આવી જશે 1/2 mv સ્ક્વેર માઇનસ પ્રારંભિક 0. અને થોડું સાદુરૂપ આપીએ એટલે લખાશે હાફ mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F0L માઇનસ મ્યુ mgl. તો મારે શોધવાનો છે વેગ, તો v સ્ક્વેર બરાબર લખાશે 2 ટાઈમ્સ F0L માઇનસ મ્યુ mgl આખાના છેદમાં m. અને વેગ શોધીએ તો v બરાબર થઈ જશે સ્ક્વેર રૂટ ઓફ 2L છેદમાં m, આટલું કોમન, બ્રેકેટમાં આવી જશે F0 માઇનસ મ્યુ mg. તો આ આવી ગયો આપણો વેગનો આન્સર. એકદમ ઇઝી ક્વેશ્ચન. તો વધુ એક ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 7. આકૃતિમાં એક સ્મોલ એમ દળનો બ્લોક બતાવેલો છે જે h ઊંચાઈ પર છે. અહીંયાથી એને મુક્ત કરવામાં આવે તો આટલી સપાટી લીસી છે
જ્યાં સ્પ્રિંગ છે ત્યાંથી આ અંદરનો ભાગ આટલો ઘર્ષણ ધરાવે છે. આપણને એવું કીધું છે કે સ્પ્રિંગની અંદર મહત્તમ સંકોચન શોધો. તો અહીંયા કયા કયા ફોર્સ લાગે છે એની પહેલા તો વાત કરી લઈએ. તો એના પ્રમાણે આપણે લખી શકીશું. પહેલા તો ફ્રિક્શન છે એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણ તો નહીં જ લાગે, પણ એટલું કન્ફર્મ છે કે વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ, એક્સટર્નલ ફોર્સ જે છે એવું કોઈ બળ આવવાનું નથી. વર્ક ડન બાય સ્પ્રિંગ અથવા તો એને આપણે લેવાની જરૂર નથી કારણ કે કન્ઝર્વેટિવમાં આવશે એટલે કાઇનેટિક એનર્જીમાં કન્સિડર કરી લઈશું. અહીંયાથી આપણી પાસે વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ. તો એક્સટર્નલ તો કોઈ ફોર્સ નથી એટલે અહીંયાથી થઈ જશે ઈ ફાઇનલ માઇનસ ઈ ઇનિશિયલ એટલે કે યાંત્રિક ઉર્જાનો ફેરફાર. હવે નોન કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે ઘર્ષણ વડે થતું કાર્ય જો મારે લખવું હોય તો લખાશે માઇનસ મ્યુ એમ જી, અને ધારો કે એલ જેટલું અંતર કાપે છે ઘર્ષણ વાળી સપાટી પર આવ્યા પછી ઇઝ ઇક્વલ ટુ અંતિમ યાંત્રિક ઉર્જા લખવાની છે. તો બોલો અંતિમ ગતિ ઉર્જા તો 0 થઈ જશે પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી તો આ લાઈન પર 0 છે, પરંતુ આ જગ્યાએ સ્પ્રિંગમાં ઉર્જા સંગ્રહિત થશે. સ્પ્રિંગ એલ જેટલી દબાઈ તો જ આ બ્લોક એલ જેટલું ઘર્ષણમાં અંતર કાપી શકે, કારણ કે ધારો કે સ્પ્રિંગ અહીંયા સુધી આવી જાય દબાઈને તો બ્લોકે પણ એટલું જ અંતર કાપ્યું હોય. સમજાય છે? તો અહીંયાથી 1/2 કે એલ સ્ક્વેર માઇનસ પ્રારંભિક યાંત્રિક ઉર્જા લખવાની છે. તો પ્રારંભિક યાંત્રિક ઉર્જામાં ગતિ ઉર્જા 0 છે કારણ કે અહીંયાથી મુક્ત કરવાનો છે. સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો જો અહીંયા 0 હોય તો mgh જેટલી સ્થિતિ ઉર્જા હશે અને ત્યારે બીજી કોઈ એનર્જી નથી સ્પ્રિંગની અંદર, એટલે આ થઈ ગઈ પ્રારંભિક ઉર્જા. હવે આને આપણે સાદુરૂપ આપી દઈએ તો માઇનસ મ્યુ mgl ઇઝ ઇક્વલ ટુ 1/2 કે એલ સ્ક્વેર માઇનસ mgh. મારે એલ શોધવાનું છે તો હું અહીંયા mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 કે એલ સ્ક્વેર પ્લસ મ્યુ mgl આ રીતે લખી શકાય. આમ જોઈએ તો એક દ્વિઘાત બને છે k/2 એલ સ્ક્વેર પ્લસ મ્યુ mg ઇન્ટુ એલ માઇનસ mgh બરાબર 0. હવે આ દ્વિઘાત સમીકરણને આપણે સોલ્વ કરી દઈએ એટલે આપણને એલ મળી જાય. તો એલ ની કિંમત આવશે માઇનસ બી, આ બી છે એ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી પ્રકારનું સમીકરણ થઈ ગયું. તો એલ બરાબર માઇનસ બી એટલે કે માઇનસ મ્યુ mg પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડેલ્ટા. ડેલ્ટા એટલે બી સ્ક્વેર માઇનસ 4ac. બી સ્ક્વેર એટલે થઈ જશે મ્યુ સ્ક્વેર એમ સ્ક્વેર જી સ્ક્વેર માઇનસ 4ac 4k/2 અને સી એટલે લખાશે માઇનસ mgh આખાના છેદમાં 2a. 2a એટલે 2 ઇન્ટુ k/2. હજી થોડું સાદુરૂપ આપીએ તો એલ બરાબર થઈ જશે માઇનસ મ્યુ mg પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ મ્યુ સ્ક્વેર એમ સ્ક્વેર જી સ્ક્વેર માઇનસ આ 2 અને 2 કેન્સલ થાય એટલે અહીંયા 2 થઈ જશે, માઇનસ અને માઇનસ એટલે વચ્ચે આવી જશે પ્લસ 2k mgh 2k mgh આ રીતે કંઈક આવી જાય અને ભાગ્યા થઈ જશે કે. હવે ખાસ એક વસ્તુ એલ એટલે અંતર છે. હવે અંતર ક્યારેય માઇનસ ન હોઈ શકે એટલે અહીંયા માઇનસ અને અહીંયા પણ જો માઇનસ રાખવું તો કમ્પલસરી આન્સર માઇનસમાં જ આવવાનો છે. એટલે સીધી વાત છે કે માઇનસ અહીંયા નહીં લઈ શકાય, ફક્ત પ્લસ જ લઈ શકાશે.
તો એલ બરાબર આપણી પાસે આવી જશે સ્ક્વેર રૂટ ઓફ મ્યુ સ્ક્વેર એમ સ્ક્વેર જી સ્ક્વેર પ્લસ 2k mgh માઇનસ મ્યુ mg આખાના છેદમાં કે આ આપણો આન્સર આવી જાય. ક્લિયર છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન. હા, થોડુંક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન હતી, પણ એટલું તો આપણને આવડવું જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન, એક્ઝામ્પલ નંબર 8. હવે આપણે એક ન્યુમેરિકલ ક્વેશ્ચન લીધો છે કે જેમાં આંકડાકીય માહિતી આપણી પાસે આપેલી હોય. એક સ્પ્રિંગ છે જે એક બિંદુએથી બાંધેલી છે અને બીજો છેડો એક રિંગ સાથે બાંધેલો છે. રિંગ 10 કિલોગ્રામની છે કે જે આ સળિયા ઉપર મુક્ત રીતે ગતિ કરી શકે છે ઉપર અને નીચે. સ્પ્રિંગ માટે કે બરાબર 400 ન્યૂટન પર મીટર છે. આટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલી છે. રિંગને શિરોલંબ અહીંયાથી ઉપર તરફ ખેંચીને લઈ જવાની છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયાથી જો એને મુક્ત કરવામાં આવે તો જ્યારે સ્પ્રિંગની લંબાઈ 4 મીટર હોય ત્યારે રિંગનો વેગ મારે શોધવાનો છે. અહીંયાથી રિલીઝ એટલે કે મુક્ત કરવાની છે. હવે આપણે જોઈ શકીએ કે સળિયો અને આ સ્પ્રિંગ એ બંને 90 ડિગ્રી એંગલ બનાવે છે. સાથે અહીંયા 5 મીટર અને આ 4 મીટર હોય તો આ જે ખૂણો બને છે એ 37 ડિગ્રીનો થશે. એનો અર્થ એવો થઈ ગયો કે આ અંતર 3 મીટર હશે. તો આ રીતે કંઈક આપણે વિચારી શકીએ. હવે કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે ખાલી સ્પ્રિંગ છે અને વજન બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે. ઘર્ષણ ગેરહાજર છે એટલે શું થઈ જશે? તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ ઈ ઇનિશિયલ બરાબર ઈ ફાઇનલ, આ રીતે કંઈક આપણે વિચારી શકીએ. પ્રારંભિક યાંત્રિક ઉર્જા એના માટે લખીએ તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થઈ જશે? તો ગતિ ઉર્જા થઈ જશે 0 પ્લસ પ્રારંભિક ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. સૌથી પહેલા તો આપણે એક કામ કરીએ કે અહીંયા જ આપણે શોધવાનું છે. તો આ પોઈન્ટ પર જીપી ઇઝ 0 લઈ લઈએ, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જો આ પોઈન્ટ પર 0 વિચારું તો 3 મીટર ઉપર એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 3 mgh. m બરાબર 10 છે, g ની કિંમત 10 અને 3 મીટર ઊંચાઈ. તો ગતિ ઉર્જા 0, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આટલી, પ્લસ સ્પ્રિંગ પણ અહીંયા કરતાં 1 મીટર વધારે ખેંચાયેલી છે. તો 1/2 k એટલે 400 છે અને ગુણ્યા 1નો વર્ગ. તો આ કંઈક થઈ ગઈ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા બરાબર. અંતિમ યાંત્રિક ઉર્જા મારે લખવી છે તો અંતિમ યાંત્રિક ઉર્જામાં સ્પ્રિંગ પણ એની મૂળ સ્થિતિમાં છે એટલે સ્પ્રિંગની પોટેન્શિયલ એનર્જી 0, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી 0 પ્લસ ફક્ત વેગ હશે એટલે કે ગતિ ઉર્જા 1/2 mv², જેમાં આપણે કિંમત મૂકી દઈએ તો 1/2 ઇન્ટુ 10 કિલોગ્રામ અને વેગનો વર્ગ. હવે આને ફક્ત સાદરૂપ આપીશું એટલે આપણો આન્સર આવી જશે 10 ગુણ્યા 10 100 ગુણ્યા 3 એટલે 300 પ્લસ અહીંયાથી થઈ જશે 400 ભાગ્યા 2 એટલે 200 ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 2 એટલે 5 v². 300 ને 200 એટલે 500 થઈ જશે. 500 ઇઝ ઇક્વલ ટુ 5 v². તો અહીંયાથી થઈ જશે v² બરાબર 100 એટલે કે v બરાબર 10 મીટર પર સેકન્ડ. તો 3 મીટર અંતર કાપ્યા પછી જે રિંગ છે 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી હોય. આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. તો આજનો સેશન આપણે અહીંયા અટકાવીએ. આવતીકાલે વધુ થોડાક ક્વેશ્ચન સોલ્વ કરીશું અને નવી થિયરીઓ વિશે જોઈશું. તો આજે આપણે અહીંયા અટકીએ. થેન્ક યુ.